સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વડોદરા જિલ્લાના પાદરા જંબુસર રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાતા આરેરાટી ફેલાઈ ગઈ છે। ડબાસા ગામ નજીક આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે બે બાઇક સામસામે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ પાદરા જંબુસર રોડ પર ડબાસા ગામ નજીક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે એક વ્યક્તિએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો। અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિક પણ થોડા સમય માટે જામ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત 3 લોકોને પ્રાથમિક સારવાર આપી પાદરા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। અકસ્માતમાં ઇજાગ્રસ્તોની હાલત અંગે વધુ માહિતી મેળવાઈ રહી છે। બીજી તરફ વડુ પોલીસ સ્ટેશનની 112 ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે અકસ્માતગ્રસ્ત બાઇકને રોડ પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરાવી હતી। સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડ પર ભારે વાહન વ્યવહાર રહેતા અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી રહે છે, જેને લઈને લોકોમાં પણ ચિંતા વ્યાપી છે। પાદરા જંબુસર રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક પરિવારે પોતાનો સ્વજન ગુમાવ્યું છે, જ્યારે 3 લોકો સારવાર હેઠળ છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર સાગીર દિવાન, વડુ, પાદરા।